પટેલની અધિકારીઓને ટકોર રાજકોટની ઘટનાને લઈને સીએમ પટેલનું સૂચક નિવેદન। રાજકોટની ઘટના પછી વિચારવું પડે કે ક્યાં ભૂલ થાય છે। માણસનો જીવ સૌથી મહત્વનો છે તેવું સીએમએ કહ્યું। જીવ બચાવવા કોઈ જ પ્રકારનું કોઈ પણ પક્ષે સમાધાન ન થવું જોઈએ। તો રાજકોટની ઘટના બાદ સીએમ છે એ કડક રીતે તેમના અધિકારીઓ સાથે જ્યારે પણ મળે છે ત્યારે વાતચીત કરી રહ્યા છે અને ખાસ તો તેઓનું એવું નિવેદન સામે આવ્યું છે કે માણસનો જીવ સૌથી મહત્વનો છે અને કોઈ પણ પ્રકારે તેમના જીવને બચાવવા સમાધાન ન થવું જોઈએ। ક્યાંક ને ક્યાંક જેમ જેમ આપણા અનુભવ આવતા જાય છે એમ કે ભાઈ રાજકોટની બીના બન્યા પછી આપણને એમ થાય કે ભાઈ આટલું બધું કામ કરીએ છીએ છતાંય ક્યાંક ને ક્યાંક આપણી ભૂલ થાય છે। કેવી રીતે થાય છે કે ભાઈ આજે સૌથી પહેલી પ્રાયોરિટી એ આપણી માણસના જીવ માટેની હોવી જોઈએ। એમાં કોઈ જાતનું સમાધાન કોઈ પક્ષે અધિકારી હોય કે પદાધિકારી હોય બેમાંથી કોઈ પક્ષે સમાધાન ન થવું જોઈએ તો જ આનાથી નીકળાશે। અમે ગેમ ઝોન માટેની એસઓપી મેં કીધું બનાવી તો દીધી છે એમણે અને પબ્લિક ડોમેનમાં પણ મૂકી છે કે આપણે પબ્લિકમાંથી પણ પૂછી લઈએ કે ભાઈ એમને પણ કંઈક હજુ આની અંદર ઉમેરવા જેવું લાગતું હોય તો આપણે ઉમેરી જેથી કરીને આવી કોઈ ઘટના ફરી ન બને એના માટે આપણે સૌએ ધ્યાન વિકાસ અને વિકાસની પાછળ દોટ મૂકીએ તો જેના માટે આપણે વિકાસ કરી રહ્યા છીએ એનું જો ધ્યાન નહીં રાખીએ તો એ આપણા માટે કોઈ ઉપયોગી ન રહી શકે એવું બને। હવે આપણે જે કામો કરીએ છીએ વિકાસના પણ વિકાસના કામોનું દર વર્ષે એક બે દિવસ બેસીને એનું મોનિટરિંગ ન કરી શકાય કે ભાઈ આપણે આ વર્ષે આટલા કામો કર્યા તો એ ક્વોલિટી કેવી થઈ છે, ખરેખર કામ થયું છે નથી થયું, કેટલું બધું ક્યાંક ને ક્યાંક આયા જ કરે, કંઈક ને કંઈક આયા જ કરે। આપણે એમ લાગે કે આટલું બધું કર્યા પછી પણ એક કામ આજે તમે જુઓ તો આજે છાપામાં ક્યાંક ન્યૂઝમાં મેં જોયું છે કે ભાઈ કોઈક સરકારી ઓફિસ હોય કે એની પાછળ પેલી પાનની પિચકારી મારે કે નિર્મળ ગુજરાત 2.0ના